ઘરવેદુ અને રસોડાનું 21મું ઔષધ છે સૂંઠ. સૂંઠને આયુર્વેદમાં વૈશ્વ ભેષજ કીધેલી છે. શરદી, માથાનો દુખાવો અને શરીર ઠંડુ પડી ગયું હોય ત્યારે સૂંઠને પાણીમાં કાલવી માથે લેપ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. શરદી, સળેખમ શ્વાસ, ઇઓસિનોફિલિયા વધી ગયા હોય તો સૂંઠ, ગોળ અને ઘીનો લાડુ બનાવીને રોજ સવારે નળના કોઠે ખાવાથી ખૂબ જ જલ્દી શરદી ખાંસી મટે છે. સૂંઠને દૂધમાં પીસી અને તેમાં 1 ગ્રામ સૂંઠ નાખી અને એની સારી રીતે ઉકાળવું. આ દૂધને પાણીમાં નાખી અને ફરીથી ઉકાળવું, ગરમ કરવું અને આ પાણી આખો દિવસ પીવા ઉપયોગમાં લેવાથી કફની શરદી અને કફના રોગો મટે છે. કાચા અપોચાના ઝાડામાં 1 ગ્રામ સૂંઠને પાણીમાં કાલવી અને પીવાથી કાચા અપોચાના ઝાડા મટે છે. વાયુના કારણે ઉલટી થતી હોય તો એમાં પણ જો સૂંઠને ચૂસવામાં આવે તો એ ઉલટી જલ્દી કંટ્રોલમાં આવી જાય છે. શરીરમાં આમના દુખાવા હોય, સાંધાના દુખાવા હોય, આમને લીધે શરીર જકડાઈ ગયું હોય તો એમાં જો સૂંઠનું પાણી બનાવીને પીવામાં આવે તો એ ખૂબ જ ફાયદો કરે છે અને દુખાવા મટાડે છે. શરીરના સોજા પણ મટાડે છે. શરીરના સોજા મટાડવાનું કામ પણ સૂંઠ સારી રીતે કરે છે. સૂંઠ એ દ્વિપન પાચનનું પણ કામ કરે છે. ખોરાકને સારી રીતે પચાવે છે, ડાયજેશન ઇમ્પ્રૂવ કરે છે અને વાયુનું અનુલોમન કરે છે અને તમારા ખોરાકને સારી રીતે પચાવે છે. આથી જો કબજિયાત રહેતું હોય તો કબજિયાતને પણ દૂર કરે છે.